બધાઈને રામ રામ ને સીતારામ। હું છું નેપાળમાં ભગવાન બુદ્ધના જન્મસ્થાને। આજે થઈ ગયા ભારત યાત્રાને 191 દિવસ। સાંજે છે ને અહીંયા આપણે ટેન્ટ લગાડી દીધું હતું। સવારનો છે ને અહીંનો નજારો જ કાંઈક અલગ છે ને। અહીંયા છે પાર્કિંગ। તૈયાર થઈને નીકળી ગયા ભગવાન બુદ્ધને જન્મસ્થાને દર્શન કરવા। આ છે કોરિયાલી પ્રાર્થના ઘંટી। પછી હું પહોંચી ગયો બોટ પાસે। બોટ ભરાતા વાર લાગે એમ હતી ને મેં તો હાલવાનું શરૂ કરી દીધું। ફાઇનલી પહોંચી ગયો ભગવાન બુદ્ધના જન્મસ્થાને। આપણા ઇન્ડિયાના રાજાએ બનાવેલો અશોક પિલોર। આ કુંડમાં છે ને ભગવાન બુદ્ધે સ્નાન કર્યું છે ને ઝાડવા નીચે કરતા ધ્યાન। દર્શન કરીને પાછો નીકળી ગયો। આ છે એન્ટ્રી ગેટ। પહેલા તો મેં ચપ્પલ પહેર્યા। અહીંયા છે ને અલગ અલગ કન્ટ્રીની છે ને અલગ અલગ ટિકિટ છે। પછી છે ને બેબી બુદ્ધા સાથે ફોટા પાડ્યા। આ દીવો છે ને 365 દિવસ લગન ચાલુ જ રહે વગર તેલે। પછી નીકળી ગયો બીજા મંદિરના પણ દર્શન કરવા। આ મંદિરનો છે ને કંઈક નજારો જ અલગ છે। ચાલો તમને પણ દર્શન કરાવી દઉં। પછી છે ને મંદિરને ફરતી આંટો મારતો છે ને આવી ગયો બીજા મંદિર। અહીંયા છે ને એકથી એક મંદિર છે। આ છે દિવ્યા। તો દિવ્યાએ થોડાક મારા ફોટા પાડ્યા, મેં એના ફોટા પાડ્યા। અહીંયા છે ને એટલા મંદિર છે ને મગજ જ કામ નહીં કરતું। અહીંયા શાંતિ એટલી છે ને કે સુકૂન જ મળે છે અહીંયા। રસ્તામાં છે ને નજારો જોતો પાછો નીકળી ગયો આપણે રોકાણા છે ત્યાં। હું રોકાણો ને ત્યાંનો છે કંઈક આવો નજારો। ફાઇનલી પહોંચી ગયો છું મારા ટેન્ટ પાસે। અહીંયા છે ને આપણા સિક્યોરિટી ગાર્ડ બની ગયા મિત્ર। આ છે આપણા બિજરાજભાઈ, જેને મારી બધી સુવિધા ફ્રીમાં કરી દીધી। બાકી હર હર મહાદેવ અને લાઈક કોમેન્ટ ફોલો કરતા રહેજો। બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।